નમસ્કાર દોસ્તો, સ્ટાફ નર્સ રિઝલ્ટ 2025 ગુજરાતનું જે પરિણામ છે આવી ગયું છે. હવે આપણે કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે. એના આધારે તો જે જનરલની સીટ હતી 920, ઈડબ્લ્યુએસની 192, એસસીબીસીની 510, એસસીની 92 અને એસટીની 189. તો આમ કરીને ટોટલ 1903ની ભરતી હતી. તો હવે કેટેગરી વાઇઝ જે મેરિટ લિસ્ટ અમે પરિણામના આધારે તૈયાર કર્યું છે એ જોવું હોય તો તમે નીચે અમારી જે વેબસાઇટ છે તેની પર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં જઈને તમે ચેક કરી શકો છો. હવે જે જનરલની 920 સીટ હતી, તો જે જનરલ મેરિટ લિસ્ટમાં જે 920 સુધી હશે મિત્રો, તે એમને કદાચ સીધો ઓર્ડર આપશે જે એમાં કેટેગરી વાઇઝ જોવાના આવતા નથી. તો જે જનરલ મેરિટમાં 920 સુધી હશે સળંગ, તેમને એમની જગ્યા ફિક્સ છે એવું માનવામાં આવે છે. ઠીક છે, એ રીતે ભરતી થશે. હવે જે ઈડબ્લ્યુએસ છે, તો જે 920 છે એની અંદર એની પછીના જે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી મિત્રો હશે, તો એમણે તો 920ની જે જનરલ મેરિટ છે એના પછીના જે ઈડબ્લ્યુએસ વાળા હશે તે એમને 192 સુધી લેવામાં આવશે. 192 સીટ છે. એવી રીતે એસસીબીસી છે, તો 920ની અંદર જે એસસીબીસી વાળા હશે એ તો ખરા જ, એમને જનરલમાં મળી જશે. પણ એના સિવાય 920 પછીના જે નંબર હશે એમાં +510, એટલે કે જે એસસીબીસીમાં 920 પછીના જે વિદ્યાર્થી મિત્રો હશે 920 પછી, તો 920 પછીના જે કાઉન્ટ થશે અહીંયા, ફોર એક્ઝામ્પલ કે 900ની અંદર 920ની અંદર 500 વિદ્યાર્થીઓ એસસીબીસી વાળા છે તો એમના જનરલમાં મળી જશે. હવે જે એના પછીના વિદ્યાર્થીઓ હશે 920 પછીના, એમ એ ત્યાંથી એક નંબરથી કાઉન્ટ થશે એસસીબીસીનું 1, 2, 3 એમ તો એ રીતે એસસીબીસીનું મેરિટ તૈયાર થશે. એવી જ રીતે એસસીમાં 920ની અંદર જે આવી ગયા છે એસસીના વિદ્યાર્થીઓ, તો એમને મળી જશે ઓર્ડર. પણ એના પછીનો જે કેટેગરી 920 પછીના જે એસસીના છે તો એ 92 વિદ્યાર્થીઓને એના પછી લેવામાં આવશે. એવી જ રીતે એસટીમાં પણ 920માં જે એસટીના વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે એમને નિમણૂકના પાત્ર હશે, અને એના પછીના જે 189 વિદ્યાર્થીઓ હશે, એટલે 920 પછી 189 એ રીતે કાઉન્ટ થશે. એ ટોટલ એ રીતે 1903ને નિમણૂક મળવા પાત્ર રહેશે. એમાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા નીકળશે અથવા તો કંઈક પ્રોબ્લેમ હશે તો એ નીકળશે. તો એ રીતે આગળ આખા મેરિટ લિસ્ટ તૈયાર થશે. હવે અમે જે વેબસાઇટ પર બનાવ્યું છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે કેટેગરી વાઇઝ. એમાં આ રીતે તમારે નીચે કોલમ આપેલા છે, એમાં જે ક્વોલિફાય થયેલા છે વિદ્યાર્થીઓ, જે પેપર 1 અને પેપર 2, તો પેપર 1માં નર્સિંગના પેપરમાં 40 માર્ક્સ લાવવાના હતા, જેના હશે એ, અને પેપર 2માં 35, ગુજરાતીમાં 35, એ બંને જેને લાવેલા છે એ બધા વિદ્યાર્થીઓ ક્વોલિફાય ગણાશે. તો એ ક્વોલિફાય વિદ્યાર્થીઓનું આ લિસ્ટ હશે. અહીંયા ક્લિક કરશો તો ક્વોલિફાઈડનું લિસ્ટ હશે. જનરલ મેરિટ જે હશે એમાં ક્લિક કરશો તો જનરલ મેરિટ જે લાસ્ટમાં તમને બતાવવામાં આવશે કે છેલ્લા ખાનામાં જનરલ મેરિટ હશે. તમે એસસીબીસી પર ક્લિક કરશો તો એસસીબીસીનું જનરલ મેરિટ પ્લસ જોડે એસસીબીસીનો મેરિટ નંબર પણ બતાવવામાં આવશે. એ રીતે અમે એસસીબીસી, એસસી અને એસટી એમ મેરિટ બતાવ્યું છે. અમે ઉદાહરણ તરીકે તમને બતાવીએ તો આ રીતે અમે મેરિટ બનાવેલું છે. જનરલ મેરિટ અહીંયા ક્લિક કરેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા રોલ નંબર હશે, નામ હશે, પછી આ કેટેગરી હશે, પછી અહીંયા ડેટ ઓફ બર્થ છે, અહીંયા પેપર 1, પેપર 2 અને ટોટલ એમ, અને આ ક્વોલિફાય છે એ, અને આ જનરલ મેરિટ નંબર છે. હવે એસસીબીસીમાં ક્લિક કરશો તમે તો અહીંયા એસસીબીસીનું આગળ એક ખાનું આપેલું હશે, એમાં એસસીબીસીનો નંબર અને જનરલ મેરિટ નંબર એ પણ આપેલા હશે. તો હજુ તમારે જો જોવું હોય તો એ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં તમે જઈને જોઈ શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આગળનો વિડીયો જો અહીં ક્લિક કરો અને બધા જ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. થેન્ક યુ.